નમસ્કાર મિત્રો, નમોલક્ષ્મી યોજના કે જેમાં ધોરણ 9 થી ધોરણ 12 માં ભણવા માટે સરકાર આપશે ₹50,000 ની સહાય। જી હા મિત્રો, આ યોજના માટે સરકારશ્રી દ્વારા 1250 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આ નમોલક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલમાં અમે આપને જણાવીશું કે આ યોજના છે શું, તેમજ નમો સરસ્વતી યોજના શું છે, તેમજ નમોલક્ષ્મી યોજનાની વિશેષતાઓ અને લાભો શું રહેલા છે, નમોલક્ષ્મી યોજના માટે કેટલી સહાય કેટલામા ધોરણમાં આપવામાં આવે છે, તેમજ નમોલક્ષ્મી યોજના ગુજરાત માટેની પાત્રતા શું રહેલી છે, નમોલક્ષ્મી યોજના માટેના જરૂરી દસ્તાવેજો શું શું જોશે અને આખરે કે નમોલક્ષ્મી યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ નમોલક્ષ્મી યોજના વિશે કે નમોલક્ષ્મી યોજના છે શું। તો કે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નમોલક્ષ્મી યોજના નામની નવી પહેલ જાહેર કરી છે, જેનો હેતુ ધોરણ 9 થી ધોરણ 12 માં કન્યાઓની નોંધણીને વેગ આપવાનો છે। આ પહેલ ને સમર્થન આપવા માટે આગામી વર્ષમાં આ યોજનાને 1250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો રહેલી છે નમોલક્ષ્મી યોજના। હવે વાત કરીએ નમો સરસ્વતી યોજના વિશે પર થોડી આપને માહિતી હું આપને આપી દઉં છું। તો મિત્રો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેર કરતા તેમણે કહ્યું હતું કે ઉચ્ચ માધ્યમ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 11 માં 10,000 અને ધોરણ 12 માં 15,000 રૂપિયા આમ કુલ મળીને 25,000 ની સહાય આપવામાં આવશે। આ યોજના આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત વર્ષ 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે। આ યોજના માટે આ વર્ષ અંદાજે 400 કરોડનો ખર્ચ થશે। ત્યાં રહેલી છે નમો સરસ્વતી યોજના। હવે વાત કરીએ નમોલક્ષ્મી યોજનાની વિશેષતાઓ અને લાભો વિશે। તો મિત્રો ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજના શરૂ કરી તેમજ ગુજરાતના નાણામંત્રીએ કેન્દ્રીય બજેટમાં રાજ્યની રજૂઆત દરમિયાન આ યોજના રજૂ કરી હતી। સ્કીમનો પ્રાથમિક ધ્યેય કિશોરી વયની છોકરીઓને આર્થિક સહાય આપવાનો છે, જેથી તેઓ પૈસા ખતમ થવાના ડર વિના તેમનું શિક્ષણ આગળ વધારી શકે। તેમજ ગુજરાત રાજ્ય સરકારે આ યોજના હેઠળ લાયક ધરાવતા ઉમેદવારોને આર્થિક મદદ કરશે। તેમજ ગુજરાત રાજ્ય સરકાર ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ આપીને મહિલાઓના નિવાસીઓને સશક્તિકરણ કરશે। તેમજ રાજ્ય સરકાર પસંદ કરેલ અરજદારોને દર મહિને ₹500 ચૂકવશે, જ્યારે તેઓ ધોરણ 9 અને ધોરણ 12 માં નોંધાયેલ હોય। તેમજ રાજ્ય સરકાર પસંદ કરેલ અરજદારોને દર મહિને ₹750 ચૂકવશે, જ્યારે તેઓએ ધોરણ 9 અને ધોરણ 12 માં નોંધાયેલ હોય। અને અરજદારો પૈસાની સમસ્યા વિશે ચિંતા કર્યા વિના આ પ્રોગ્રામ સાથે ઉચ્ચ સ્તરનું શિક્ષણ મેળવી શકશે। તેમજ પસંદ કરેલ અરજદારોને બેંક ખાતાના યોજનાના સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે ડીબીટી દ્વારા અરજદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ રહેલી છે આ નમોલક્ષ્મી યોજનાની વિશેષતાઓ અને લાભો। હવે વાત કરીએ કે નમોલક્ષ્મી યોજનામાં કેટલી સહાય આપવામાં આવશે કેટલામા ધોરણમાં। તો મિત્રો ધોરણ 9 થી ધોરણ 10 ની દીકરીઓને કેટલી સહાય મળશે, તો કે મિત્રો તેમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તેમાં ધોરણ 11 થી ધોરણ 12 ની દીકરીઓને કેટલી સહાય મળશે, તો તેમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ધોરણ 12 સુધીની અભ્યાસક્રમ પૂર્ણ થયેલ દીકરીઓને કેટલી સહાય મળશે, તો મિત્રો તેમને 50,000 રૂપિયા આપવામાં આવશે। તેમજ કઈ શાળામાં વિદ્યાર્થીઓને લાભ મળશે, તો મિત્રો બધી સ્કૂલમાં આ યોજનાનો લાભ મળી શકશે। ત્યારબાદ વાત કરીએ નમોલક્ષ્મી યોજના ગુજરાત માટેની પાત્રતા વિશે કે આમની પાત્રતા શું રહેલી છે। તો કે ઉમેદવાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ, ઉમેદવાર મહિલા વિદ્યાર્થી હોવો જોઈએ, તેમજ ગુજરાત રાજ્યમાં ઉમેદવાર કોઈપણ સરકારી અથવા તો સરકારી સહાયથી શાળામાં નોંધણી કરાવેલ આવશ્યક હોવી જોઈએ। ઉમેદવારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઉમેદવાર એવા પરિવારમાંથી આવતો હોવું જોઈએ જ્યાં જેમની આવક અનિશ્ચિત હોય। તો આ રહેલી છે આમની પાત્રતા। હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે નમોલક્ષ્મી યોજના ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે, તો કે ડોમિસિયલ પ્રમાણપત્ર જોશે, આધાર કાર્ડ જોશે, જન્મનું પ્રમાણપત્ર જોશે, ગત વર્ષની માર્કશીટ જોશે, જાતિનું પ્રમાણપત્ર જોશે, તેમજ આવકનો પુરાવો। આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે નમોલક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવાની રહેશે। તો મિત્રો આ નમોલક્ષ્મી યોજનામાં અરજી કરવા માટે અરજદારે વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તે શાળા દ્વારા અરજદારની વિદ્યાર્થીના તમામ ડોક્યુમેન્ટ વિગત ચકાસ કરી અને નમોલક્ષ્મી યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। તો મિત્રો આપના આમની અરજી ઓનલાઈન આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને કરવાની રહેશે। તો મિત્રો બસ આ જો નમોલક્ષ્મી યોજના કે જેમાં ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીનીઓને ₹50,000 ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે।